રામ સીતારાम કેમ છો બધા મજામાં જશે અમારા નવા વ્લોગમાં બધું હાર્દિક સ્વાગત છે। અત્યારે જો સવાર થઈ ગઈ છે ને આપણે નાહીને જો કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને બધું કામકાજ પૂરું કરી નાખ્યું છે અને જો બધા શીરાવા બેસી ગયા છે। અમાર સંજય ભાઈ જાગતા જાગો સંજય ભાઈ હજુ શિરેલી શિરાવામાં છે સા છે ઘી છે દૂધ છે અને જો વઘારિયા છે અને ઘઉંની રોટલી છે ને હવે આપણે શિરાઈ લઈ। આજે જો આપણે વાડીએ જવાનું નથી આઘી વાડીએ અને આજે ઘર વાડી છે ને આ મકાઈ વાઢવાની છે અને મકાઈ વાઢવાનું જો અત્યારે શરૂ થઈ ગયું છે અને આપણે પણ મકાઈ જઈને વાઢવાની છે અને અત્યારે હું પાણી અને લોટે લઈને થાશું અને જો સુરજા પણ આટલી ઉગી ગયા છે અને બધી મકાઈ આપણે આડી પડી ગઈ છે પવનની એટલે વાઢવાની છે। આજે મારી મમ્મી અને અર્પા બે વાડી જશે આપણે કંઈ જવાનું નથી મકાઈ વાઢવાની આડી પડી તો બધે હાલો નહીં મારે વાલાવી વઢાવા મકાઈ તો મકાઈ વાઢવાનું શરૂ થઈ ગયું છે અને આટલી મકાઈ વાઢી નાખી। આપણે પણ મકાઈ વાઢતા હતા આપણે પાણી પીવાનું હતું તો આપણે પાણી પીવાનું લઈ આવ્યા એમ ગોપીબેન મકાઈ વાઢે છે જો આપણે પણ મકાઈ વાઢવા મળી છે હવે જો આપણે પણ મકાઈ વાઢવા મળી તો બધા હાલો વઢાવા આડી પડી ગઈ છે એટલે મકાઈ વાઢવા મળવી અને સુકવણી કરી નાખવી મકાઈની હવે આપણે મકાઈ વાઢવા મળવી બપોર થઈ જશે અને આપણે જો આટલી મકાઈ વાઢ નાખી 3 કેરા વાઢ નાખ્યા હોરે અને આપણને જો ગોપી બેને પૂળો છે એ પણ પૂળો લઈને જાય છે અને આગળ અમારી બેન બીજી મોટી એ મોટો ભાડો લઈને જાય છે અને હવે આપણે જવા દેવી ઘરે ઉપર થઈ જશે અને તડકો પણ બહુ થઈ જશે અને હવે રંધાઈ ગયું છે એટલે જઈને જમી લેવી તો રસોઈ બની ગઈ છે અને હવે જો આપણે જમવા બેસી જશે આજે બાજરાના રોટલા છે અને સલાડ બનાવ્યો છે અને અમે જો કોબીનું શાક છે સાઈ છે અને હવે આપણે બપોરા કરી લઈએ અને સંજયભાઈ પણ બેસી જશે બપોરા કરવા 3:30 જેવો ટાઈમ થયો છે અને હવે આપણે મકાઈ વાઢવાની છે તો આપણે મકાઈ વાઢવીએ છીએ ને તડકો પણ બહુ છે એટલે આપણે માથે સુંદરી બાંધી દીધી છે પલાળીને એટલે તડકો લાગે જ નહીં નામ છે બેન મકાઈ વાઢવડે છે કંઈ દેખાતા નથી જો મકાઈ વઢાઈ ગઈ છે ને આપણે ઘરે વ્યાયા છે અને અસાઇનમેન્ટ લખવાના છે જો આવા કાંક અક્ષર થાય છે આપણે અને સંજયભાઈ જો ભાગની ઠેલી તોડે છે સવાણાની અને મારા બા જીરું ઉપડ્યા છે અમારે સંજયભાઈ ભૂખ લાગી ગઈ એટલે જો સવાણ ઠેલી તોડી બેસી જશે અને ખાવા મળ્યા છે જો બધા ભેળ ખાવા બેસી જશે અને આપણે પણ ભેળ ખાવા બેસી જઈએ ભેળ ખાય છે સંજયભાઈ હાલો બધા ભેળ ખાવા જો વાળું તૈયાર થઈ ગયું છે ને આપણે વાળું કરી લેવી આજે વાળુંમાં છે ઊંધિયાનું શાક બનાવ્યું છે ખીચડી છે અને પૌવા બટેટા છે અને ઘઉંની રોટલી છે અને હવે જો બધા દિવસ કાંક આપણે આવો જ રહીએ જો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે ફ્રી મળશે નવા વ્લોગમાં બાય બાય।